નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 15મા ચેપ્ટરનું આપણું ત્રીજું લેક્ચર જૈવ વિવિધતાના પ્રતિરૂપો અને એની ભાતોની ચર્ચા કરવાના છીએ, જે મુખ્ય બે મુદ્દાઓની મદદથી સમજાવેલી છે આપણને. એક અક્ષાંશીય ઢોળાંશ અને બીજું જાતિ વિસ્તાર સંબંધો. તો આપણે સૌ પ્રથમ અક્ષાંશીય ઢોળાંશ લેટિટ્યુડનલ ગ્રેડિયન્ટ્સની ચર્ચાઓ છે એ કરતા જઈએ છીએ કે પૃથ્વી પર વિશ્વમાં વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધતા બધે જ સરખી રીતે વિતરણ પામેલ નથી. અસમાન વિતરણ દર્શાવે છે. સરખી રીતે વનસ્પતિ અને પ્રાણીઓની જાતિનું વિતરણ નથી થયેલું. અસમાન વિતરણ વનસ્પતિ અને પ્રાણીઓની જાતિઓ છે દર્શાવે છે. આ વસ્તુ આપણને અક્ષાંશીય ઢોળાંશની મદદથી અક્ષાંશીય ઢોળાંશની મદદથી સારી રીતે સમજી શકીએ. આપણે અક્ષાંશીય ઢોળાંશની ચર્ચા કરતા જઈએ તો સૌથી પહેલા આપણે જોઈએ તો વિષુવવૃત્ત પ્રદેશના વિસ્તારથી શરૂઆત કરીએ, જેને આપણે ભૂમધ્ય રેખા તરીકે ઓળખીએ છીએ. ત્યાંથી 0 ડિગ્રીથી શરૂ કરીએ, 23.5 અક્ષાંશ ઉત્તરમાં અને એવી જ રીતના 23.5 અક્ષાંશ દક્ષિણમાં. આપણને આટલો રિજિયન આખો વિષુવવૃત્ત પ્રદેશ તરીકે આપણે ઓળખીએ છીએ. એવી જ રીતના 66.5 અક્ષાંશ ઉત્તરમાં અને 66.5 અક્ષાંશ દક્ષિણમાં આપણે એને સમશીતોષ્ણ રિજિયન તરીકે પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. અને 66.5 પછી 90 અક્ષાંશ ઉત્તર અને 90 અક્ષાંશ દક્ષિણનો જે વિસ્તાર છે એને આપણે શીત કટિબંધ તરીકે ઓળખીએ છીએ. વિષુવવૃત્તીય વિસ્તાર, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. વિષુવવૃત્તીય કટિબંધ પણ આપણે જોઈએ તો એને ઉષ્ણ કટિબંધ તરીકે, ટ્રોપિકલ રિજિયન તરીકે પણ છે આપણે એને ઓળખીએ છીએ. ટ્રોપિકલ રિજિયન, વિષુવવૃત્તીય વિસ્તાર, સમશીતોષ્ણ કટિબંધ એટલે ટેમ્પરેચર રિજિયન અને પોલાર. તો આપણે વિષુવવૃત્ત પ્રદેશથી ધ્રુવ પ્રદેશ તરફ જતા જઈએ, શીત વિસ્તાર તરફ જતા જઈએ. અહીંયા નોર્થ ધ્રુવ અને સાઉથ પોલ, નોર્થ પોલ એન્ડ સાઉથ પોલ. આપણે જ્યારે ઉત્તરથી દક્ષિણ ધ્રુવ બંને ધ્રુવ તરફ જતા જઈએ, વિષુવવૃત્તથી ઉત્તર ધ્રુવ તરફ અથવા તો વિષુવવૃત્તથી દક્ષિણ ધ્રુવ તરફ, તો જાતિ વિવિધતામાં ઘટાડો થતો જોવા મળે છે. વિષુવવૃત્તીય પ્રદેશમાં વિષુવવૃત્તમાં સમશીતોષ્ણ અને ધ્રુવ પ્રદેશ કરતા વધુ જાતિ વિવિધતા છે. વિષુવવૃત્તમાં સમશીતોષ્ણ કટિબંધ અને ધ્રુવ પ્રદેશ કરતા વધારે પ્રમાણમાં જાતિ વિવિધતા જોવા મળે છે. એનું એક એક્ઝામ્પલ જોઈએ તો એના એક્ઝામ્પલ તરીકે આપણે જોતા જઈએ તો વિષુવવૃત્તની નજીક આવેલું કોલંબિયામાં પક્ષીઓની જાતિ, આ એક્ઝામ્પલ પક્ષીઓની જાતિ સંબંધિત છે. કોલંબિયામાં પક્ષી જાતિ 1400 જોવા મળે છે. જ્યારે ભારતમાં આ પક્ષીઓની જાતિ છે એ 1200 જેટલી જોવા મળે છે. કોલંબિયામાં
કેટલી જાતિ જોવા મળે છે? 1400 જેટલી. જ્યારે ભારતમાં એ જાતિ કેટલી જોવા મળે છે? 1200 જેટલી. તો આપણે 41 અક્ષાંશ નોર્થની અંદર આવેલા ન્યુયોર્કમાં પક્ષીઓની જાતિઓ ઘટીને 105 જેટલી થઈ જાય છે. 41 અક્ષાંશ નોર્થ ઉત્તરમાં આવેલા ન્યુયોર્કની અંદર પક્ષીઓની જાતિ ઘટીને કેટલી થઈ જાય છે? 105 જેટલી. તો 71 અક્ષાંશ નોર્થની અંદર જોઈએ તો ગ્રીનલેન્ડ વિસ્તાર આવેલો છે અને ગ્રીનલેન્ડમાં પક્ષીઓની જાતિ 56 જેટલી જ રહે છે. આમ આપણે વિષુવવૃત્ત પ્રદેશથી જઈએ અને ધ્રુવ તરફ જતા જઈએ તો જાતિ વિવિધતામાં સતત ઘટાડો થતો જોવા મળે છે. આ જાતિ વિવિધતાનો ઘટાડો અક્ષાંશ સાથે સંકળાયેલો જોવા મળે. આ બાબતને કહેવાય છે અક્ષાંશીય ઢોળાંશ તરીકે. આ બાબતને આપણે ઓળખીએ છીએ. હવે આપણે જાતિ વિવિધતાના ઘટાડામાં આગળ ઉપર જોતા જઈએ એ પહેલા ફરીથી એટલા મુદ્દાનો એક રિવિઝન કરી લઈએ કે અક્ષાંશીય ઢોળાંશ શું દર્શાવે છે? તો કે વિશ્વમાં વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધ જાતિઓ જોવા મળે છે, પણ આ જાતિઓ બધે જ એક સરખી બધે જ જાતિઓ જોવા મળતી નથી. બરાબર છે? જુદા જુદા અક્ષાંશ પ્રમાણે જાતિ વિવિધતા અલગ અલગ જોવા મળે છે. જે બાબતને કહેવાય છે અક્ષાંશીય ઢોળાંશ. આપણે જોઈએ એ આકૃતિની અંદર તો 0 અક્ષાંશથી શરૂ કરી વિષુવવૃત્તથી જે ભૂમધ્ય રેખા અથવા તો ટોપિક રિજિયન તરીકે ઓળખાય છે વિષુવવૃત્તનો વિસ્તાર, તો ભૂમધ્ય રેખાથી શરૂ કરી 90 ડિગ્રી સાઉથ અને 90 ડિગ્રી નોર્થ બંનેમાં જતા જઈએ તો આપણને મુખ્ય વિસ્તારોમાં વિષુવવૃત્ત પ્રદેશ 23.5 ઉત્તર અને 23.5 દક્ષિણ જોવા મળે. 23.5 ઉત્તરથી 66.5 ઉત્તર સમશીતોષ્ણ કટિબંધ. એવી જ રીતના 23.5 દક્ષિણથી 66.5 દક્ષિણ સમશીતોષ્ણ કટિબંધ જોવા મળે. અને એવી જ રીતના આપણને 66.5 થી આ ધ્રુવ પ્રદેશ છે અથવા તો શીત વિસ્તાર જોવા મળે છે. આ રીતના આપણને ઉષ્ણ વિસ્તાર, સમશીતોષ્ણ અને શીત વિસ્તાર જોવા મળે. તો અક્ષાંશીય ઢોળાંશમાં આપણે વિષુવવૃત્તથી જ્યારે શરૂ કરી અને આપણે જ્યારે 23.5 ડિગ્રી સમશીતોષ્ણ ત્યાંથી 66.5 આગળ જતા જઈએ તેમ તેમ શું થતું જાય છે? તો કે તેમ તેમ જાતિ વિવિધતામાં ઘટાડો થતો જોવા મળે છે. અને એનું કયું ઉદાહરણ છે? તો કે એના ઉદાહરણ તરીકે કોલંબિયામાં પક્ષીઓની જાતિઓ કેટલી છે? 1400 જાતિઓ કોલંબિયામાં પક્ષીઓની જોવા મળે છે. એની સાપેક્ષે ભારતમાં 1200 જાતિઓ છે. પછી ન્યુયોર્ક 41 ડિગ્રી નોર્થમાં ન્યુયોર્કમાં 105 જાતિઓ છે અને 71 અક્ષાંશ નોર્થની અંદર ગ્રીનલેન્ડમાં 56 જાતિઓ આવેલી જોવા મળે છે. આમ આપણે કોલંબિયા જે ઉષ્ણકટિબંધીય વિષુવવૃત્ત વિસ્તારની નજીક આવેલો વિસ્તાર છે ત્યાંથી ગ્રીનલેન્ડ જે ધ્રુવ તરફ નજીક આવેલો વિસ્તાર છે એ તરફ જોતા જાય તો જાતિ વિવિધતામાં ઘટાડો થતો જાય છે. તો હવે આપણને એક ક્વેશ્ચન થવો જોઈએ કે ભારતમાં શા માટે જાતિ વિવિધતા વધારે છે? આપણને એક ક્વેશ્ચન થાય કે ભારતમાં જાતિ વિવિધતા શા માટે વધારે છે? તો ભારતમાં જાતિ વિવિધતા વધારે હોવા માટેનું કારણ કે ભારતનો મોટા ભાગનો જમીન વિસ્તાર છે એ ઉષ્ણકટિબંધીય અક્ષાંશમાં આવેલો છે. ભારતમાં વધુ પક્ષીઓની જાતિ વિવિધતા માટેનું મુખ્ય કારણ શું છે? કે ભારતનો મોટા ભાગનો જમીન વિસ્તાર ઉષ્ણકટિબંધીય અક્ષાંશમાં આવેલો છે. એટલા માટે ભારતમાં જાતિ વિવિધતા ન્યુયોર્ક કરતાં વધારે જોવા મળે છે. આ રીજન ખાસ યાદ રાખજો અને બુકમાં આ વાક્ય નીચે લાઈન પણ કરી રાખવી. MCQ માટે અગત્યનું સેન્ટેન્સ થશે. હવે આપણે આગળ ઉપર જોતા જઈએ અક્ષાંશીય ઢોળાંશમાં જો આપણે આગળ ઉપર જોઈએ તો આગળ આપણે અન્ય ઉદાહરણની અંદર જોઈએ તો આગળના આ અન્ય ઉદાહરણમાં આપણે પહેલા પક્ષીઓના ઉદાહરણ જોયા. હવે આપણે કેટલાક વન વિસ્તારના ઇક્વાડોરના ઉદાહરણની ચર્ચા કરવાની છે. આપણું પહેલું ઉદાહરણ પક્ષીઓ વાળું હતું. સેકન્ડરી ઉદાહરણ કે
ઇક્વાડોર જે ઉષ્ણકટિબંધ આવેલ છે તેના વનોમાં વાહક પેશીધારી વનસ્પતિઓની સંખ્યા વાહક પેશીધારી વનસ્પતિઓની જાતિઓ એ યુએસએ ના મધ્ય પશ્ચિમ વિસ્તાર કે જે સમશીતોષ્ણ કટિબંધ હેઠળ આવેલ છે તેના કરતા 10 ગણી વધુ છે. એટલે કે આપણે આવું એક યાદ રાખી શકીએ કે ઇક્વાડોરમાં જાતિ વિવિધતા યુએસએ ના મધ્ય પશ્ચિમ વિસ્તાર કરતા કેટલા ગણી વધારે છે? 10 ગણી વધારે છે એ જોવા મળે છે. ઇક્વાડોરની અંદર વાહક પેશીધારી વનસ્પતિની સંખ્યા યુએસએ ના મધ્ય પશ્ચિમના જંગલોમાં જોવા મળતી સંખ્યા કરતા 10 ગણી વધુ જોવા મળે છે. આ વસ્તુ છે એ ખાસ નોંધ લેવી. આ પણ એમસીક્યુ તરીકે અગત્યનું છે. અને સેકન્ડરી થર્ડ ઉદાહરણની અંદર આપણે સેકન્ડ ઉદાહરણ પછી ત્રીજા એક્ઝામ્પલની અંદર જોઈએ તો ત્રીજું એક્ઝામ્પલ આપણે આપેલું છે દક્ષિણ અમેરિકાના એમેઝોનના વર્ષાવનોનું. તો દક્ષિણ અમેરિકાના એમેઝોનના વર્ષાવનોની અંદર જોતા જઈએ તો દક્ષિણ અમેરિકાના એમેઝોનના વર્ષાવનોમાં ખૂબ જાતિ વિવિધતા સૌથી વધુ જોવા મળે છે. ત્યાં અપૃષ્ઠવંશીની જાતિ વિવિધતા 1,25,000 જેટલી જાતિઓ અપૃષ્ઠવંશીની જોવા મળે છે. અપૃષ્ઠવંશીની જાતિ વિવિધતા કેટલી જોવા મળે છે? 1,25,000 જેટલી અપૃષ્ઠવંશીની જાતિ વિવિધતા છે. જ્યારે વનસ્પતિની જાતિ વિવિધતા 40,000 જાતિ વિવિધતા વનસ્પતિની જોવા મળે છે. તો મત્સ્યની જાતિ વિવિધતા 3,000 જેટલી જોવા મળે છે. પક્ષીઓની જાતિ વિવિધતા 1,300 જેટલી જોવા મળે છે. પક્ષીઓની જાતિ વિવિધતા કેટલી જોવા મળે છે? 1,300 જેટલી પક્ષીઓની. તો સસ્તન અને ઉભયજીવી ની જાતિ વિવિધતા 427 જેટલી જોવા મળે છે. તો સરીસૃપની જાતિ વિવિધતા છે એ 378 જોવા મળે છે. આમ જોઈએ તો અપૃષ્ઠવંશીઓ સૌથી વધુ માત્રામાં જોવા મળે છે દક્ષિણ અમેરિકાના એમેઝોનના વર્ષા જંગલોમાં, કે અપૃષ્ઠવંશીની જાતિ વિવિધતા 1,25,000 જેટલી છે. જ્યારે વનસ્પતિની જાતિ વિવિધતા 40,000 જેટલી જોવા મળે છે. મત્સ્ય 3,000 જેટલા જોવા મળે છે. પક્ષીઓ 1,300 જેટલા જોવા મળે છે. સસ્તન અને ઉભયજીવીની 427 જેટલી જાતિ વિવિધતા ધરાવે છે. જ્યારે સરીસૃપ છે 378 જેટલી જાતિ વિવિધતા જોવા મળે છે. તો આ બધા જ પ્રાણીઓની અને વનસ્પતિની જાતિ વિવિધતાના આંકડાઓ અહીંયા લખેલા છે કે અપૃષ્ઠવંશીની જાતિ વિવિધતા કેટલી છે? 1,25,000 જેટલી જોવા મળે છે. વનસ્પતિની 40,000 જેટલી જાતિ વિવિધતા, મત્સ્યની 3,000 જેટલી જાતિ વિવિધતા, પક્ષીઓની 1,300 જેટલી જાતિ વિવિધતા, સસ્તન ઉભયજીવીની 427 જેટલી જાતિ વિવિધતા અને સરીસૃપની 378 જેટલી જાતિ વિવિધતા જોવા મળે છે. સસ્તન અને ઉભયજીવી બંને સ્વતંત્ર રીતે 427 જાતિ વિવિધતા દર્શાવે છે. હવે આ ઉપરાંત વૈજ્ઞાનિકો એવું પણ અનુભવે છે, આ ઉપરાંત વૈજ્ઞાનિકો છે એક એવો પણ અનુભવે છે કે હજુ આ વર્ષાવનોમાં 20 લાખ કીટકોની જાતિઓ ની શોધ બાકી છે.
વૈજ્ઞાનિકો હજી એવું અનુમાન છે, વૈજ્ઞાનિકોને હજી એવું અનુમાન છે કે એમેઝોનના વર્ષા જંગલોમાં 20 લાખ કીટકોની જાતિઓની ઓળખ અને એનું નામકરણ છે એ બાકી જોવા મળે છે. તો આ એમેઝોનના વર્ષા જંગલોની જાતિ વિવિધતા હતી. આ ત્યાર પછી હવે આપણા મગજમાં એક ક્વેશ્ચન થાય કે સાહેબ, વિષુવવૃત્તીય વિસ્તારોમાં શા માટે વધુ જાતિ વિવિધતા જોવા મળે છે, જ્યારે સમશીતોષ્ણ વિસ્તાર છે, શીત કટિબંધીય વિસ્તાર છે, એમાં જાતિ વિવિધતા ઓછી શા માટે છે? કે વિષુવવૃત્તીય વિસ્તારમાં શા માટે વધુ જાતિ વિવિધતા જોવા મળે છે? તો વિષુવવૃત્તીય વિસ્તારમાં વધુ જાતિ વિવિધતા જોવા મળે છે એના માટે આપણે જોઈએ કે વિષુવવૃત્તીય વિસ્તારમાં જે વધુ જાતિ વિવિધતા માટેના કારણો છે એ કારણો પૈકી પહેલું કારણ, વિષુવવૃત્તીય જાતિ વિવિધતાના કારણો પૈકીનું પહેલું રીઝન આપણે જોઈએ કે જાતિ નિર્માણ એ સમયનું કાર્ય છે. આપણે શું જોઈએ છીએ? વિષુવવૃત્તમાં શા માટે વધુ જાતિ વિવિધતા છે? એના કારણો, એમાં પહેલું કારણ કે જાતિ નિર્માણ એ સમયનું કાર્ય છે. સમશીતોષ્ણ વિસ્તારમાં વારંવાર હિમપ્રપાત થતો રહ્યો. સમશીતોષ્ણ વિસ્તારમાં વારંવાર હિમપ્રપાત થતો રહ્યો, બરફ વર્ષા વારંવાર થતી રહી. એની સાપેક્ષે ઉષ્ણકટિબંધીય વિસ્તાર વધુ સ્થાયી રહ્યો. તેથી તેમાં જાતિ વૈવિધ્યકરણની વધુ તક મળી. સમશીતોષ્ણ કટિબંધનો વિસ્તાર છે ને, એમાં વારંવાર હિમપ્રપાત થતો રહ્યો, કારણ કે ધ્રુવ પ્રદેશની નજીક આવે સમશીતોષ્ણ. આપણે આગળ આકૃતિ જોઈ હતી એમાં તમને ખ્યાલ આવશે કે ધ્રુવ પ્રદેશની નજીકનો વિસ્તાર છે, એટલા માટેથી સમશીતોષ્ણ કટિબંધમાં ભૂતકાળની અંદર વારંવાર હિમપ્રપાત થતો રહ્યો, બહુ વારંવાર હિમપ્રપાત થતો રહ્યો, એટલે એને કારણે ત્યાંનું પર્યાવરણ સ્થિર ના રહી શક્યું, એટલે જાતિઓ છે એ સર્જન પામી નાશ થઈ. એની સાપેક્ષમાં ઉષ્ણકટિબંધનું પર્યાવરણ છે એકદમ સ્થિર રહ્યું, સ્ટેબલ. અને ઉષ્ણકટિબંધનું પર્યાવરણ એકદમ સ્ટેબલ જોવા મળ્યું, એમાં ફેરફાર ઓછા થયા, એટલે જે જાતિઓ હતી એને ડેવલપ થવા માટેનો સમયગાળો મળ્યો, ડેવલપ થવા માટેની તક મળી, એટલે વધુ પ્રમાણમાં છે એ ડેવલપ થતી ગઈ અને ત્યાં જાતિ વિવિધતામાં વધારો થયો. એક આ કારણ છે એ વિષુવવૃત્તમાં શા માટે જાતિ વિવિધતા જોવા મળે છે એના માટેનું આ એક અગત્યનું કારણ કહી શકાય. હવે આપણે બીજા કારણની અંદર જોતા જઈએ તો કે ઉષ્ણકટિબંધનું પર્યાવરણ સમશીતોષ્ણથી વિપરીત ઓછા ઋતુકીય ફેરફાર દર્શાવતું છે. ઓછા ઋતુકીય ફેરફાર એટલે કે મોસમિક ફેરફારો ઓછા છે. મોસમની દ્રષ્ટિએ ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે એ વધુ સ્થિર છે. મોસમની દ્રષ્ટિએ ઉષ્ણકટિબંધીય વિસ્તાર વધુ સ્થિર જોવા મળે છે, ઓછા મોસમિક ફેરફાર દર્શાવે છે, પછી વધુ સ્થાયી છે અને ભવિષ્ય ભાંકી શકાય તેવું છે. મીન્સ કે આપણે અનુમાન કરી શકીએ, મીન્સ આપણે
અનુમાન કરી શકીએ કે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આ પ્રકારે ડેવલપમેન્ટ થશે, કારણ કે સ્થિરતા હોય તો અનુમાન થઈ શકે, સતત બદલાવ આવતો હોય તો અનુમાન કરવું મુશ્કેલ થાય. જ્યારે સમશીતોષ્ણ કટિબંધનું પર્યાવરણ છે એ સતત બદલાવયુક્ત હતું, એટલે આ કારણોસર પણ છે એ ઉષ્ણકટિબંધમાં જાતિ વિવિધતા વધુ જોવા મળે છે. જ્યારે ત્રીજું કારણ કે ઉષ્ણકટિબંધીય વિસ્તાર વધુ સૌર ઉર્જા પ્રાપ્ત થાય છે. ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં વધુ સૌર ઉર્જા પ્રાપ્ત થાય. સૌર ઉર્જા વધુ પ્રાપ્ત થાય એટલે ઉત્પાદકતા વધે, એટલે મીન્સ કે ઉચ્ચ ઉત્પાદકતા ધરાવે, અને ઉચ્ચ ઉત્પાદકતા સાપેક્ષ રીતે જાતિ નિર્માણ સાથે સંકળાયેલી છે, વિવિધતા સાથે સંકળાયેલી છે. ઉચ્ચ ઉત્પાદકતા સાપેક્ષ રીતે જાતિ નિર્માણ કે વિવિધતા સાથે સંકળાયેલી જોવા મળે છે. તો આ આપણો ટોપિક હતો અક્ષાંશીય ઢોળાંશ, જે જાતિ વિવિધતાના નિર્માણ માટે, પ્રતિરૂપો માટે જવાબદાર છે, એની ચર્ચા થઈ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ ઉપર છે એ જાતિ વિસ્તાર સંબંધની ચર્ચાઓ કરવાના છીએ. તો હવે પછીનો આપણો વિડીયો લેક્ચર જાતિ વિસ્તાર સંબંધોનો હશે. જો આમાં મુશ્કેલી હોય તો તમે મારા વોટ્સઅપ નંબર ઉપરથી પૂછી શકો છો. આપણો આ ચેપ્ટરનો 3rd વિડીયો છે.